હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા 3 મહિનાથી આ હાઉસ ટેક્સનો જે તોતિંગ વધારો હતો એ બાબત અમે લડત ચલાવતા હતા, જેની આંશિક જીત થઈ હતી. અને હવે ખરેખર 2 કે 3 દિવસ થયા નવા બિલ જનરેટ થાય છે મહાનગરપાલિકાની ઓફિસમાં 203 નંબરમાંથી. તો લોકોને હવે જણાવવામાં આવે છે કે 30/9 રિબેટ તારીખ છેલ્લી હોય નગરપાલિકાના ઓલા મુજબ, તો વહેલા તકે બિલો ભરી દે. અને મહાનગરપાલિકા દ્વારા જો લગભગ અંદાજિત 50,000 જેટલા બિલ બાકી હોય ને આટલા ટૂંકા સમયમાં ન પહોંચી શકાય તો કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા આપે, 5-15 મહિનો દીની મુદત વધારી દે કે જેથી કરીને પોરબંદર વાસીઓના જે રિબેટનો જેને હક છે તે એનો જતો ન રહે. ફક્ત બિલ રોકવાનું કારણ એકમાત્ર અસહ્ય અને તોતિંગ ભાવ વધારો હતો, જે અત્યારે દૂર થઈ ગયો હોય. તો અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે હવે બિલ ભરી દે. અને હોદ્દેદારો અને અમલદારોને ખાસ સૂચના આપીએ છીએ કે પોરબંદરની જનતાનો એક પણ રૂપિયો ખોટો ન જાય એને માટેની પૂરેપૂરો પ્રયાસ કરે. જય ભારત, જય હિન્દ. છેલ્લા 3 મહિનાથી આ જે હાઉસ ટેક્સ વધારા વિરોધી અભિયાન પોરબંદરમાં ચાલી રહ્યું હતું, હું જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડા દ્વારા, તો એનો 1-2 મહિના પહેલાં ધારાસભ્યશ્રીએ પણ જાહેરાત કરેલી હતી કે ભાઈ વેરો હાલ આ વર્ષ પૂરતો મુલતવી રહ્યો છે. એની આજરોજ કમિશનર સાહેબ દ્વારા પણ વિધિવત જાહેર કરી છે અને નવા બિલ પણ જનરેટ થવા માંડ્યા છે કે જે ખાસ સફાઈ વેરો અને સ્પેશિયલ ડ્રેનેજ ચાર્જ જે અસહ્ય ભાવ વધારો હતો એ આ બિલમાંથી નીકળી ગયો છે. તો પોરબંદરની જનતા ખરેખર આનંદો કે એને જગદંબાની નવરાત્રી ફેડી છે. તો દરેક નગરજનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે 203 નંબરમાંથી બિલ કઢાવી અને ઘટાડેલું બિલ 30/9 રિબેટ તારીખ છે એ પહેલાં ભરી દઈ. ને કમિશનર શ્રી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આ શનિ રવિ જે રજાના દિવસો હતા તેમાં પણ મહાપાલિકા ખુલ્લી રહેશે, તો એ દિવસો દરમિયાન પણ આપ બિલ ભરી શકશો. લગભગ 7,000 જેટલી વાંધા અરજી અને પોરબંદરની જનતાનો બહોળો પ્રતિસાદ કે જે ખોટું હતું એની સામે જે એક અવાજે બુલંદ અવાજે જે જનતા વિરોધ પ્રદર્શન કરવા સામે આવી છે એનો જલવંત વિજય થયો છે. આ અમારો વિજય નથી, પોરબંદરની જનતાનો વિજય છે. ને પોરબંદરની જનતાને અમે એ આહવાન આપીએ છીએ કે ક્યારે પણ ખોટું હશે તો અમે બંને ભાઈઓ તમારી સાથે હશો ને આટલો જ બહોળી સંખ્યામાં તમે સાથ અને સહકાર આપશો તો કોઈ પણ સરકારના ખોટા નિર્ણય સામે આપણે એક અવાજે સામે રહેશું, એક થઈને રહેશું તો ક્યારેય પણ આપણે ખોટી સિસ્ટમનો ભોગ નહીં બનીએ. અને જો 30/9 સુધીમાં મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા આ બિલ 50,000 જેટલા બિલો હજી લેવાના બાકી હોય, ન પહોંચી શકાય તો પોરબંદરની જનતાનો રિબેટ માટેનો એક પણ રૂપિયો ફેલ ના જવો જોઈએ એની એ લોકો ખાતરી આપે. અને એમનાથી જો ન પહોંચાય તો બીજી પણ 5-15 મહિનો દિવસ બિલ લેવા માટેની પણ ખાસ ડેટ લંબાવી આપે એવી અમારી ઈચ્છા છે કે જેથી કરીને પોરબંદરની જનતાનો એક પણ રૂપિયો વેસ્ટેડ ના જાય. આભાર. તો ખાસ તો એ પણ હું કહીશ, એ રોજબેર કહીશ કે જે મોટી મોટી સંસ્થાઓ છે એના હોદ્દેદારો છે જે પોતાને એમ કહે છે કે અમે વેપારીઓના હિત માટે સતત લડશું, ઉઘાડે પગે લડશું, તો અત્યારે ચંપલ પહેરીને પણ ઘરની બહાર નથી નીકળ્યા. અને આ મુદ્દે એક હરફ પણ નથી સુધાર્યો. એની તો યા સુધી કીધું છે કે બિલ ભરી દેવા જોઈએ, આટલા ખોટા બિલ છે છતાંય ભરી દેવા જોઈએ. તો એમને તો હું ખાસ કહીશ કે ભાઈ જેની ખરેખર ફરજ હતી પાછલા દરવાજાથી સાઈડમાં નીકળી ગયા, કેના દ્વારા આ અમલ થયો, કેનીએ કર્યો, પણ મુશ્કેલી પોરબંદરની જનતાની હતી, વેપારીઓની હતી, મોટા મોટા હોલ સંસ્થાઓની હતી કે જેના અસહ્ય વેરો, ખાસ સફાઈ વેરો અને ડ્રેનેજ ચાર્જ જેની ઉપર અસહ્ય રીતે ઝીકી દીધો હતો એવી સામાજિક સંસ્થાઓની હતી. છતાં પણ કોઈ પણ સંસ્થા આ બાબત વેરા વિરોધમાં સાથે નથી આવી. તો અમે આશા રાખીએ છીએ કે જાયગાયાથી સવાર ગણી ને બીજી વાર જ્યારે લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે આ રીતે ઘરમાં પુરાઈને ના બેઠા રહેતા, તમે પણ સત્યની સાથે રહેજો એવી અમારી દિલથી ઈચ્છા છે કે તમે ઘરમાં મીંદડીની જેમ પુરાઈને ન રહેતા. જો તમારું ખરેખર એમાં હિત પણ હોય ને તો પણ લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે એમ ના વિચારો કે અમે આ પક્ષના છીએ, ફલાણાના પક્ષમાં છીએ. તમે જો પોરબંદરની જનતા ના હિતેચ્છુ હોય તો હિતેચ્છુ બનીને દેખાડજો, આ રીતે સંતાતા ન ફરતા એટલી પણ અમે રોષભેર કહેશું. એ અંગે શું કહો છો? તો ખાસ તો એ પણ હું કહીશ, એ રોષભેર કહીશ
કે જે મોટી મોટી સંસ્થાઓ છે એના હોદ્દેદારો છે, જે પોતાને એમ કહે છે કે અમે વેપારીઓના હિત માટે સતત લડશું, ઉઘાડે પગે લડશું, તો અત્યારે ચંપલ પહેરીને પણ ઘરની બહાર નથી નીકળ્યા. અને આ મુદ્દે એક હરફ પણ નથી સુધાર્યો. એની તો યા સુધી કીધું છે કે બિલ ભરી દેવા જોઈએ, આટલા ખોટા બિલ છે છતાંય ભરી દેવા જોઈએ. તો એમને તો હું ખાસ કહીશ કે ભાઈ જેની ખરેખર ફરજ હતી પાછલે દરવાજાથી સાઈડમાં નીકળી ગયા, કેના દ્વારા આ અમલ થયો, કેનીએ કર્યો, પણ મુશ્કેલી પોરબંદરની જનતાની હતી, વેપારીઓની હતી, મોટા મોટા હોલ સંસ્થાઓની હતી કે જેના અસહ્ય વેરો, ખાસ સફાઈ વેરો અને ડ્રેનેજ ચાર્જ જેની ઉપર અસહ્ય રીતે ઝીકી દીધો હતો એવી સામાજિક સંસ્થાઓની હતી. છતાં પણ કોઈ પણ સંસ્થા આ બાબત વેરા વિરોધમાં સાથે નથી આવી. તો અમે આશા રાખીએ છીએ કે જાયગાયાથી સવાર ગણી ને બીજી વાર જ્યારે લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે આ રીતે ઘરમાં પુરાઈને ના બેઠા રહેતા, તમે પણ સત્યની સાથે રહેજો એવી અમારી દિલથી ઈચ્છા છે કે તમે ઘરમાં મીંદડીની જેમ પુરાઈને ન રહેતા. જો તમારું ખરેખર એમાં હિત પણ હોય ને તો પણ લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે એમ ના વિચારો કે અમે આ પક્ષના છીએ, ફલાણાના પક્ષમાં છીએ. તમે જો પોરબંદરની જનતાના હિતેચ્છુ હોય તો હિતેચ્છુ બનીને દેખાડજો, આ રીતે સંતાતા ન ફરતા, એટલી પણ અમે રોષભેર કહેશું. કોર્પોરેશન બન્યા અગાઉ જે વેરાના દર હતા એમાં હું કહું તો પાણીના જે દર હતા એ 600 રૂપિયા હતા. ગટર વેરાના દરો રહેણાંક માટે 350 અને બિન રહેણાંક માટે 600 રૂપિયા હતા. સામાન્ય સફાઈ વેરાના દર જે રહેણાંક માટે 150 અને બિન રહેણાંક માટે 300 હતા. જે સ્ટ્રીટ લાઇટના દર છે એ રહેણાંક માટે 100 રૂપિયા અને બિન રહેણાંક માટે 200 રૂપિયા હતા. હવે કોર્પોરેશન બન્યા પછી જે અમલવારી થઈ એમાં આ જે વેરાના દર છે એ સામાન્ય પાણી વેરાના દર વધારીને 200-1200 કરવામાં આવેલા હતા. હવે ઘટાડીને મૂળ યથાર્થ પરિસ્થિતિ રાખી અને 600 રાખવામાં આવેલા છે. સામાન્ય ગટર વેરાના દરો છે એ 600માંથી ઘટાડીને 400 કરવામાં આવેલ છે. જ્યારે બિન રહેણાંક માટે સામાન્ય ગટર વેરાનો દર 1200માંથી ઘટાડી અને 800 રૂપિયા કરવામાં આવેલ છે. સામાન્ય સફાઈ વેરાના જે દર છે એ 300 રૂપિયાના ઘટાડીને 200 રૂપિયા કરવામાં આવેલા છે. બિન રહેણાંક માટે એ 500ના ઘટાડી અને 350 કરવામાં આવેલા છે. એવી જ રીતે સામાન્ય સ્ટ્રીટ લાઇટ વેરાના દર એ જે 300 રૂપિયા કરવામાં આવેલા એ ઘટાડી અને 200 કરવામાં આવેલા છે. જ્યારે બિન રહેણાંક માટે આ સ્ટ્રીટ લાઇટ વેરાના દર 500માંથી ઘટાડી અને 350 જેવા કરવામાં આવેલી છે. અંદાજે એમ કહી શકાય કે રહેણાંક મિલકત છે એમાં 1000 રૂપિયા જેટલી વેરામાં રાહત આપવામાં આવેલી છે. બિન રહેણાંક જે મિલકતો છે એમાં આ જે સફાઈ વેરો, પાણી વેરો, ગટર સ્ટ્રીટ લાઇટ વેરો અને ગટર વેરો જે સામાન્ય રેટ છે એમાં અંદાજે 700 રૂપિયાની રાહત આપી છે. વધુમાં જે ખાસ સફાઈ વેરો અને ખાસ ગટર વેરો જે લગાવવામાં આવેલો હતો તેના લીધે મોટું ભારણ ઊભું થયેલું હતું એમાં પણ ખૂબ ડ્રાસ્ટિક ઘટાડો કરવામાં આવેલો છે. અગાઉ 21થી 50 ચોરસ મીટર સુધી જે રેટ 10 રૂપિયા હતા પ્રતિ ચોરસ મીટર એ ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવેલા છે. 51થી 100 ચોરસ મીટર માટેના જે રેટ 10 રૂપિયા હતા ઘટાડીને 5 કરવામાં આવેલા છે. 100થી 200 ચોરસ મીટર સુધીના જે રેટ સફાઈ વેરાના ખાસ સફાઈ વેરાના 20 રૂપિયા હતા ઘટાડીને 7 કરવામાં આવેલા છે. 200થી 500 ચોરસ મીટર સુધી આ રેટ 20માંથી ઘટાડીને 10 કરવામાં આવેલા છે. 500થી વધુ ચોરસ મીટર માટે આ જે ખાસ સફાઈ વેરાના દર છે એ ₹20માંથી ઘટાડીને ₹15 કરવામાં આવેલા છે. તેવી જ રીતે ખાસ ગટર વેરો જે નવો ઇન્ટ્રોડ્યુસ થયેલો હતો એમાં પણ મોટો ઘટાડો કરવામાં આવેલો છે. જે 20થી 50 ચોરસ મીટર સુધીનો જે રેટ 5 રૂપિયા હતો એ ઘટાડીને 2 રૂપિયા કરેલો છે. 50થી 100 ચોરસ મીટર સુધી જે ₹5 રેટ હતો એ ઘટાડીને 3 કરેલો છે. 100થી 200 ચોરસ મીટર માટે આ રેટ 10માંથી 5 કરેલો છે. 200થી 500 ચોરસ મીટર સુધીના જે આ રેટ હતા એ ઘટાડી 10માંથી ઘટાડી 7 કર્યા છે. ત્યારે 500 ચોરસ મીટર સુધી આ જે રેટ છે 10 રૂપિયા પ્રતિ ચોરસ મીટર રાખવામાં આવેલા છે. આમ મોટી રાહત નાગરિકોને આપવામાં આવી છે. અંદાજે 2000થી વધુ અરજીઓ મળેલી હતી આ વેરામાં ઘટાડા કરવા માટે. એ બાબતે અમારી સમગ્ર સભામાં ઠરાવ કરાવી અને સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. વધુમાં સાથોસાથ અમારું જે ઈ-નગર સોફ્ટવેર છે એમાં જે આ ઘટાડા છે એને માટે ઘટાડા સોફ્ટવેરમાં અસર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલી હતી.
અને સોફ્ટવેરમાંની અસર આપવામાં આવેલા છે. જે રહેણાંક મિલકત માટે અંદાજે 4 થી 5 દિવસ અગાઉ આ સોફ્ટવેરમાં ફેરફાર થયેલો છે. તેમજ બિન રહેણાંક મિલકતો છે એમાં પણ આ સિસ્ટમમાં ઓનલાઈન ફેરફાર કરી દેવામાં આવેલો છે. આ અનુસંધાને સર્વે નાગરિકોને મારી વિનંતી છે કે આપ હવે જે કોર્પોરેશનના જ્યારે આપણી માંગણીઓ સ્વીકારે છે ત્યારે વેરો ભરવામાં આવે. આપણા દ્વારા વેરો ભરવામાં આવશે તો અમને સેવાઓ આપવામાં વધુ અનુકૂળતા રહેશે. વધુમાં આજે રજાના દિવસો શનિ અને રવિ એમાં પણ આખો દિવસ અમે ટેક્સ કલેક્શન ચાલુ રાખીશું. મારી આપ સૌને ફરીથી નમ્ર વિનંતી છે, સત્વરે વેરો ભરવામાં આવી મારી ખાસ વિનંતી છે. એના માટે વિચારણા કરવામાં આવશે. વધુમાં જણાવું કે જે લોકોએ અગાઉ વધારે વેરો ભર્યો છે એને પણ અમે આગલા વર્ષ માટે એને રિબેટમાં કન્સિડર કરીએ છીએ. જૂના વેરા હું કહું તો અંદાજે 14 કરોડ જેવી આવક હતી. આ આવક વધીને 18 થી 19 કરોડ જેવી થશે. જે પ્રોપોઝ આપણી આવક હતી એ 32 કરોડ જેવી હતી, એ ઘટીને અત્યારે 18-19 કરોડ થાય છે. અંદાજે 45% જેટલું ભારણ આપણે ઘટાડવામાં આવે છે. આ જે ઘટાડાની જાહેરાત ટેમ્પરરી છે કે પરમેનન્ટ આ ઘટાડો? આ નાણાકીય વર્ષમાં આ ઘટાડો રહેશે. ટૂંકમાં 1/4/2025 થી 31/3/2026 સુધીના જે નાણાકીય વર્ષ છે એના માટે આ આપણે ઘટાડો કરેલો છે. હવે આનું આખું ટેક્સ સ્ટ્રક્ચર ચેન્જ થશે, કારણ કે કોર્પોરેશનમાં અમુક પ્રકારના ટેક્સ હોય, અમુકના ના હોય. એના માટે વિધિવત વિચારણા કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હું ખાતરી આપું છું કે આ જે રેટ છે એ મોટા ભાગે જળવાય.